નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નેત્રંગ તાલુકાના ચાસવડ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવાએ રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવ્યો। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ અંગેની સમજ મળી રહે તે માટે રવિ કૃષિ મહોત્સવ 2024ની ભરૂચ જિલ્લાના દરેક તાલુકામાં ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત નેત્રંગ ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા, કૃષિ વિષયક માહિતી મેળવી અને વિવિધ યોજનાકીય લાભો લીધા હતા। ખેડૂતોને ઘર આંગણે ખેતીની આધુનિક તજજ્ઞતાઓની તથા સરકારની વિવિધ સહકારી યોજનાઓની માહિતી મળી રહે તે થકી અને ખેત ઉત્પાદન અને આવક વધે, તેમનું જીવન ધોરણ ઊંચું આવે તેવા શુભ આશય સાથે વર્ષ 2005થી કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ખેડૂતોના મૂંઝવતા પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ, ખેડૂતો અને વૈજ્ઞાનિકો અધિકારીઓ વચ્ચે મુક્ત મને ખેતીના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા તેમજ સરકારની કૃષિ વિકાસલક્ષી ખેડૂતોની મહેનત અને સમગ્ર વહીવટી તંત્રની જહેમતથી સમગ્ર દેશમાં 10% કરતાં વધુ કૃષિ વિકાસ દર સાથે રાજ્ય મોખરાનું સ્થાન ધરાવે છે। રવિ પાકો અંગેની તાંત્રિક માહિતી અને સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તેઓને મળી રહે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર રાજ્યમાં 6મી અને 7મી ડિસેમ્બરે 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવનું તમામ તાલુકા કક્ષાએ રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। તેના ભાગરૂપે ભરૂચ તાલુકામાં પણ ભરૂચના 9 તાલુકામાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન થયું છે। તેના ભાગરૂપે અહીંયા આજે નેત્રંગ તાલુકાનો રવિ કૃષિ મહોત્સવ ચાસવડ ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પટાંગણમાં યોજવામાં આવ્યો। કાર્યક્રમમાં બહુ બહોળી સંખ્યામાં 500થી પણ વધારે ખેડૂતો ઉપસ્થિત રહ્યા અને ખેડૂતોએ ખૂબ સારી રીતે બધી જાણકારી લીધી અને સફળ રીતે કાર્યક્રમ કર્યો છે આજનો। નમસ્કાર, ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ 2024 અંતર્ગત માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને નેત્રંગ તાલુકાના પ્રથમ દિવસે 650 થી 700 ખેડૂતોની ઉપર ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત ઉપસ્થિત રહ્યા। નેત્રંગ તાલુકાના કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ શ્રી એવા નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વસુધાબેન મનોજભાઈ વસાવા, કારોબારી અધ્યક્ષ શ્રી કમળાબેન કુંવરજીભાઈ વસાવા, જિલ્લા સંગઠનના ગૌતમભાઈ વસાવા, સભ્યશ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી સોહેલ પટેલ સાહેબ, મામલતદાર શ્રી રીતેશ કોકણી સાહેબ અને જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી PR માંડણી સાહેબની ઉપસ્થિતિમાં તેમજ કિસાન સંઘ અને કિસાન મોરચાના તમામ હોદ્દેદારશ્રીઓ અત્રે ઉપસ્થિત હતા અને કૃષિ વૈજ્ઞાનિક શ્રીઓ દ્વારા અને મુખ્ય સરકારનો ઉદ્દેશ્ય ખેડૂતો પોતાના અનુભવો પ્રાકૃતિક ખેતી અને સરકારશ્રીની જે વિવિધ યોજનાઓનો લાભ મેળવી રહ્યા છે એની તમામ માહિતી જાણકારી અત્રે આ કૃષિ મેળાના માધ્યમથી આપવા માટેની કોશિશ કરી છે। સરકારશ્રીનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે કે લોકો સુધી તમામ સરકારી યોજનાઓનો લાભ, માહિતી અને જાણકારી તમામ લાઇન ડિપાર્ટમેન્ટના અત્રે સ્ટોલ પણ ઉપસ્થિત હતા અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોનો પ્રતિસાદ મળ્યો। તે બદલ હું તમામ ઉપસ્થિત અને રવિ કૃષિ મહોત્સવમાં નેત્રંગ તાલુકામાં ઉપસ્થિત તમામ ખેડૂત ભાઈઓ બહેનો અને પદાધિકારીઓનો અને તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું। જય હિન્દ, જય ભારત, નમસ્કાર।